મિત્રો ધોરણ 11 કેમિસ્ટ્રીની વાત કરીએ છીએ. ચેપ્ટર નંબર 1 રાસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, બેઝિક કોન્સેપ્ટ સાથેનું આ ચેપ્ટર મિત્રો ખૂબ જ અગત્યનું છે, કારણ કે પાયાના સિદ્ધાંતો તમારે બેઝિક કોન્સેપ્ટ આમાંથી શીખવાના છે. આ ચેપ્ટર વ્યવસ્થિત અભ્યાસ કરશો તો આગળ જતા આપણને કેમિસ્ટ્રી છે એ થોડું સરળ લાગશે. તો એના માટે બેઝિક સંકલ્પનાઓ સાથે આપણે શરૂ કરીએ છીએ લેક્ચર નંબર 12. તો મિત્રો આજે આપણે આ લેક્ચરમાં ખાસ કરીને પરમાણુના બંધારણની વાત કરવાની છે. કઈ રીતે, બંધારણ તો નહીં પરંતુ પરમાણુ છે એ કઈ રીતે એના અણુભાર, પરમાણુભાર કહેતા હોય ને આપણે, પરમાણુભાર પછી એ પરમાણુ ભેગા થઈને અણુ બને તો એનો અણુભાર. ઘણા પરમાણુ એવા છે કે જે આઇસોટોપ્સ આપે છે, સમસ્થાનિકો આપે છે. તો એના આપણે કઈ રીતે પરમાણુ ભાર ગણવા, કારણ કે એક જ પરમાણુ હોવા છતાં એના કે ને દળ અલગ અલગ હશે. ફોર એક્ઝામ્પલ ક્લોરીન છે, ક્લોરીનના 2 પરમાણુ મળે છે. હાઇડ્રોજન છે, આપણે જોઈએ છે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14, તો અલગ અલગ મળે છે. તો બધાના દળ અલગ અલગ છે. તો એક કાર્બનનું દળ આપણે શું લેવું, એક હાઇડ્રોજનનું દળ શું લેવું, તો સરેરાશ આણ્વીય દળ લેવા પડે છે. પછી આણ્વીય સૂત્ર કેવી રીતે શોધવા એ નેક્સ્ટ આપણે 1 by 1 કહીએ ને, સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા દાખલા સહિત આપણે એ થિયરીનો અભ્યાસ કરશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. આપણે પરમાણ્વીય ભાર અને અણુભાર કઈ રીતે શોધવા અને કઈ શું છે એના વિશે માહિતી મેળવીએ. તો મિત્રો પહેલો પોઈન્ટ છે આપણો પરમાણ્વીય દળ. પરમાણુનું દળ કેટલું છે એ જોવાનું છે કે તમારી પાસે કોઈ એક પરમાણુ છે, પર્ટિક્યુલર કોઈ પણ એક પરમાણુ છે એનું દળ ગોતવાનું છે. મિત્ર આપણે જાણીએ છીએ કે પરમાણુ છે અતિ સૂક્ષ્મ છે, એટલે જોઈ પણ નરી આંખે જોઈ પણ નથી શકાતો. તો હવે એનું દળ ગોતવું આપણને જાણીએ છીએ ખૂબ જ મુશ્કેલ પડે. શરૂઆતમાં શું કરવામાં આવતું કે પરમાણુ દળ જ્યારે શોધવું છે ત્યારે ડાયએટોમિક પર અણુ લઈ લેવામાં આવતા. ડાયએટોમિક એટલે કે દ્વિપરમાણુય અણુ. ફોર એક્ઝામ્પલ ક્લોરીન છે, ઓક્સિજન છે, ફ્લોરિન ગેસ છે, બ્રોમિન છે, આવા કોઈ પણ લઈ લેવામાં આવતા. ફોર એક્ઝામ્પલ ક્લોરીન ઉદાહરણ લઈએ તો ક્લોરીન છે Cl2 હવે અણુ બની ગયો છે, તો બંધ લંબાઈ થોડીક મોટી થઈ ગઈ હશે. તો એવા સમયે તમે બંધ લંબાઈ આસાનીથી માપી શકો. પછી એને ડિવાઈડ બાય 2 કરી નાખશું એટલે આપણને શું મળી જાય, એક ક્લોરીન છે એનું આપણે પરમાણ્વીય ત્રિજ્યા મળી જાય. તો આ રીતે આપણે પરમાણુ ત્રિજ્યા જો આ રીતે ગોતવી પડતી હોય તો છે ને સંભવ કે અણુભાર પણ ગોતવો થોડોક સહેલો હોય પરમાણુ ભાર કરતા. તો મિત્રો પરમાણુ ભાર હકીકતમાં કઈ રીતે ગોતવામાં આવતું, તો પરમાણુ ભાર માટે તમને ખબર હોવું જોઈએ માસ સ્પેક્ટ્રોમીટર. તમને ખબર હોવું જોઈએ મિત્રો આ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં તમે તમારો કોઈ પણ અનનોન કમ્પાઉન્ડ છે એ જ્યારે તમે ઇન્જેક્ટ કરો છો તો અંદર મોટી ફર્નેસ હશે, શું હશે, ભઠ્ઠી હશે. એટલે ફર્નેસ આપણે કહી શકાય. તો શું થશે, ભઠ્ઠીમાં જ્યારે જશે, ફર્નેસમાં જશે, તમારો જે કમ્પાઉન્ડ છે એ ઇવોપરેટ થઈ જશે, વાયુમાં કન્વર્ટ થઈ જશે અને એના ફ્રેગમેન્ટ્સ બનશે. મીન્સ અલગ અલગ શક્ય એના ટુકડા થશે અને એ ટુકડા છે એ વાયુ સાથે ગતિ પકડશે. જે રીતે ટુકડાનું દળ ઓછું હશે એ પહેલા આગળ પહોંચશે, જેનું દળ વધારે હશે એ ધીમે ધીમે જશે. અને સાપેક્ષ એ જે ગતિ છે એને આધારે તમે એનું આણ્વીય દળ તમને દરેક ટુકડાનું મળી જાય છે અને એને આધારે તમને પરમાણુ દળ પણ બધાનું મળી જાય. તો મિત્રો આ રીતે પરમાણુ દળ ને આણ્વીય દળ શોધવામાં આવતું માસ સ્પેક્ટ્રોમીટર. અત્યારે પણ માસ સ્પેક્ટ્રોમીટર ખૂબ જ અગત્યનું છે કે તમે કોઈ પણ કમ્પાઉન્ડ બનાવો છો એનું તમારે દળ શોધવું છે તો ઇઝીલી આપણે માસ સ્પેક્ટ્રોમીટરમાં ગોતી શકીએ છીએ. માસ સ્પેક્ટ્રોમીટરથી આપણે ખબર પણ પડી જાય, કારણ કે ફ્રેગમેન્ટ્સ બનશે અલગ અલગ, તો એના આધારે ખબર પડી જશે કે કમ્પાઉન્ડ કેવા પ્રકારની રચના ધરાવે છે. તો આપણે વાત કરીએ પરમાણુ દળની. તો હકીકતમાં શરૂઆતમાં શું થતું હતું કે હાઇડ્રોજનનું અઠે ગઠે આપણે કહીએ ને એક પરમાણુ દળ ધારી લેવામાં આવ્યું હતું અને એની સાપેક્ષે બીજા બધાના દળ છે એ લેવામાં આવતા હતા. પરંતુ જેમ જેમ વિકાસ થતો ગયો કેમિસ્ટ્રીનો એમ એમ અલગ અલગ નવા નવા કોન્સેપ્ટ આવતા ગયા. પછી નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ હાઇડ્રોજન છે એ તો સાવ અઠે ગઠે લીધું છે, એ ચાલે નહીં. તો હવે શું, તો કાર્બન છે એને આપણે સ્ટાન્ડર્ડ તરીકે લઈએ છીએ અને કાર્બન જે છે, કાર્બન એનો મુખ્ય આપણે સમસ્થાનિક છે C12 જેને આપણે કહીએ છીએ. તો C12 છે એને આપણે સ્ટાન્ડર્ડ તરીકે લઈએ છીએ, એનું દળ છે આપણે સ્ટાન્ડર્ડ તરીકે લેશું. તો આ છે કાર્બનનું દળ. હવે કાર્બનનું દળ અહીં લખ્યું છે C12 એટલે કે આપણે ખબર પડી જાય 12 ગ્રામ કાર્બન થશે કે નહીં. યસ. તો 12 ગ્રામ જેટલો કાર્બન થાય ત્યારે 1 મોલ થાય આપણે જાણીએ છીએ અને એને આધારે આપણને અલગ અલગ વ્યાખ્યા ગોતવામાં આવી. ફોર એક્ઝામ્પલ એટોમિક માસ યુનિટ, AMU, એટોમિક માસ યુનિટ.
પરમાણ્વીય દળ એકમ. પરમાણ્વીય દળનો એકમ કઈ રીતે શોધવામાં આવ્યો કે આ જે કાર્બનનું દળ છે એના ભાગ્યા 12 કરવામાં આવ્યા. કાર્બનનું જે દળ હતું, કાર્બનનું જે દળ છે એને ભાગ્યા આપણે શું કરીએ છીએ? 12 કરીએ છીએ. એટલે 12 ભાગ્યા 12 એટલે શું થાય? યસ, 1. એટલે 1 AMU આ રીતે શોધવામાં આવ્યું હતું. પછી તો 1 AMU ની વેલ્યુ તમને ઉપર આપી છે કે 1 AMU એટલે કેટલું થાય? તો 1 AMU બરાબર 1.66056 into 10⁻24 ગ્રામ છે. તો મિત્રો અલગ અલગ તમે એના ઉપરથી દાખલા ગણી શકો કે 1 AMU આપ્યું છે તો ફોર એક્ઝામ્પલ જો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આપ્યું છે ગ્રામમાં, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેમાં આપ્યું છે? ગ્રામમાં આપ્યું છે. 1.6736 into 10⁻24 ગ્રામ. તો હવે તમારે કહેવાનું છે તો હાઇડ્રોજનનું AMU કેટલું થાય? તો મિત્રો ત્રિરાશિ જ મૂકવાની છે, બીજું કંઈ નથી કે 1 AMU હોય તો 1.66056 into 10⁻24 ગ્રામ છે. ઓકે, આટલું છે. તો હવે તમારે શું કહેવાનું છે કે આટલું છે તો હવે શું છે? તમારે કહેવાનું છે કે ગ્રામમાં દળ છે, ઊંધી ત્રિરાશિ મૂકશો કે આટલા ગ્રામ હોય ત્યારે 1 AMU તો 1.6736 into 10⁻24 ગ્રામ હોય તો કેટલું AMU થાય કે નહીં? તો બસ જો છેદમાં આવી જાય કે નહીં? ઓલો અંશમાં જાય, આ છે અંશમાં જાય, આ ક્યાં છેદમાં આવે? તો 1.6736 into 10⁻24 divided by 1.66056 into 10⁻24 24 નીકળી જશે. એટલે ઓલમોસ્ટ 1 ની આજુબાજુ આન્સર આવે છે 1.0080 AMU એટોમિક માસ યુનિટ તમને મળી જાય. મિત્રો આ દાખલા પૂછાય છે ઊંધી રીતે, JEE નીટમાં પણ પૂછાઈ ગયું છે. ફોર એક્ઝામ્પલ ઓક્સિજન, કે ઓક્સિજન માટે ગ્રામમાં વજન ગોતો. ઓક્સિજન છે, ઓક્સિજન એનો ગ્રામમાં વજન ગોતો. તો ઓક્સિજન શું છે? તો ઓક્સિજન આપણે વાત કરીએ તો ઓક્સિજનનું દળ આર્યું આપણે કેટલું લઈએ છીએ? 16 AMU લઈએ છીએ. કેટલું લઈએ છીએ? 16 AMU. તો 1 AMU બરાબર 1.66056 into 10⁻24 ગ્રામ છે. તો લખી નાખવાનું 16 AMU બરાબર કેટલા? હવે તો આવડે જ ને કેલ્ક્યુલેશન. તો 16 ગુણી નાખશો 24 તો એમને એમ રહેશે, કંઈક 26.56 જેવો આન્સર તમારે આવશે. 26.56 ગુણ્યા 10⁻24 ગ્રામ છે ને, ઈઝી. તો મિત્રો આ JEE નીટમાં પણ પૂછાઈ ગયા છે. તો એકદમ સિલી ક્વેશ્ચન કહી શકાય ને એ પ્રકારના છે, તમને આવડી જ જાય. એકદમ સહેલું. એટોમિક માસ યુનિટ AMU. તો આ રીતે તમે કોઈ પણ પદાર્થ છે એના તમે ગ્રામમાં અથવા ગ્રામ આપ્યું હોય તો તમે AMU માં, AMU આપ્યું હોય તો ગ્રામમાં તમે વજન ગોતી શકશો. તમારે એક જ ઇક્વેશન ખાસ યાદ રાખવાનું છે, 1 AMU. 1 AMU બરાબર કેટલા થાય? તો 1.66056 into 10⁻24. મિત્રો પરમાણુ દળની વાત થાય તો થોડાક તમારે યાદ રાખવા જ પડશે, કારણ કે જ્યારે આગળ આપણે દાખલા ગણશું આગળ જતા જેમ કેમિસ્ટ્રીમાં, તો તમારે ઘણા દાખલા આવા આવશે. ખાસ કરીને તત્વયુગ્મિતિ આપણે રિએક્શન ભણશું જ્યારે હમણાં, તો રિએક્શનનો અભ્યાસ કરીએ છીએ તો તમારે પરમાણુ દળ ઉપરથી આણ્વીય દળ ગોતતા આવડતું હોવું જ જોઈએ. તો એના માટે તમારે 40 યાદ રાખવાના છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ એન્ડ કેલ્શિયમ. બસ આટલા તમને યાદ જ છે 20. તો એના પરમાણુ ભાર યાદ રાખી લેવાના છે. જનરલી ડબલ હોય, આટલું યાદ રાખવાનું. કેલ્શિયમ સુધી વાંધો નથી આવતો, ડબલ હોય છે, પણ બધાને એવા નથી હોતા. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન થી જ વાત કરી, હાઇડ્રોજનનું ડબલ નથી, 1 છે. પછી હિલિયમ વાંધો નથી, લિથિયમ પાછું 7, આ 9, 11 એકી સંખ્યામાં છે. પછી કાર્બન થી પાછો પ્રોબ્લેમ નથી, 12, નાઇટ્રોજન 7 તો 14, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8 તો 16. તો પાછા ક્યારેક એક બદલી જાય છે. ફોર એક્ઝામ્પલ જો ફ્લોરિન માટે 18 ની બદલે 19 છે, પછી 20. સોડિયમ ખાસ ઉપયોગી 23. તો મિત્રો આ ખાસ યાદ રાખવાના રહેશે. આમાંથી સૌથી વધુ આવતા હોય ઉપયોગમાં એવા કોણ છે? તો હાઇડ્રોજન સૌથી વધારે આપણે ઉપયોગમાં આવવાનો છે. પછી કાર્બન ભાઈ આવવાના છે, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, આ બધા લાઈનમાં યુઝ આવવાના છે. નિયોન નહીં આવે. સોડિયમ, મેગ્નેશિયમ પાછા ખૂબ જ વધારે ઉપયોગમાં આવશે, તો ખાસ યાદ રાખવાના છે. ફોસ્ફરસ પણ કામમાં આવશે, સલ્ફર પણ આવશે, તો આ બંને પણ યાદ રાખવાના છે. ક્લોરિન પણ 35.5 ખૂબ જ વધારે કામ આવશે, અને ખાસ પોટેશિયમ અને કેલ્શિયમ. તો આટલા જે બ્રેકેટ કર્યા છે એ ખાસ તમારે યાદ રાખવાના જ રહેશે, કારણ કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આ તો વારે ઘણીએ આપણે યુઝમાં આવવાના છે મિત્રો. તો ખૂબ જ સારી રીતે યાદ રહી જાય. પરમાણ્વીય દળ કંઈ નથી મિત્રો, એકદમ સહેલું.
કોને કહેવાય પરમાણુ દળ? તો પરમાણુ છે એનું જ પોતાનું દળ. પણ કેવી રીતે લઈએ છીએ? તો આપણે એક એટોમિક માસ યુનિટ પરમાણુ દળ એકમ શોધ્યો. કઈ રીતે? તો કાર્બન 12 છે એનું જે દળ છે, કાર્બન 12 નું જે પરમાણુ દળ છે એને ભાગ્યા 12, એટલે કે 12માં ભાગનો અંશ કહી શકાય ને, 12મો અંશ કહી શકાય. તો 12માં ભાગનો અંશ છે એટલા બરાબર 1 AMU થાય. તો બસ આ તમને મળી ગયું. મિત્રો આ 12 ગ્રામ છે, હકીકતમાં તમને ખબર છે કેલ્શિયમ કાર્બનનું દળ કેટલું થાય AMU માં? તો કાર્બનનું દળ અહીંયા હશે RU, કાર્બન તો કેટલું છે? 12 જ થાય. 12 AMU, 12 AMU છે તો એના ભાગ્યા 12 કરો એટલે કેટલા 1 AMU મળે? 1 AMU મળે. તો બસ AMU નું એક શોર્ટ ટ્રીક છે, બીજું કંઈ છે નહીં. તો એટોમિક માસ યુનિટ. મિત્રો હવે આટલું બધું લાંબુ એટોમિક માસ યુનિટ એટલું બધું નથી લખાતું. હવે ખાલી માત્ર યુ લખાય છે કે યુનિફાઈડ માસ, કે ફોર એક્ઝામ્પલ બેરિલિયમની વાત કરી છે તો 9 પછી યુ જ લખેલું હોય છે, યુનિફાઈડ માસ. તો આ રીતે આપણને યુ ખાલી લખેલું હોય તો સમજી જવાનું એ પરમાણ્વીય દળની જ વાત કરે છે. એટોમિક માસ યુનિટ અથવા ગ્રામ પ્રતિ મોલ, અથવા આપણે હજી એક એકમમાં એડ કરી દઈએ યુનિફાઈડ માસ. ઓકે, તો આ કોઈ પણ રાશિ તમને પૂછી હોય હવે તમને આવડતી હોવી જોઈએ. ખાસ મિત્રો તમારે આ યાદ રાખવાના છે. તો પરમાણુ દળ જો આવડતા હશે તો આણ્વીય દળ શોધવા ચપટીની વાત છે, પરંતુ એના માટે પરમાણ્વીય દળ આવડવા જોઈએ. પરમાણ્વીય દળ આવડવા જોઈએ. એકવાર રિપીટ કરી નાખીએ. હાઇડ્રોજન માટે 1, હિલિયમ માટે 4, લિથિયમ માટે 7, બેરિલિયમ માટે 9, બોરોન 11, કાર્બન 12, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16, ફ્લોરિન 19, નિયોન 20, સોડિયમ આપણે જાણવું યાદ રાખવું જ પડશે, ઘણી જગ્યાએ આવશે 23, મેગ્નેશિયમ 24, એલ્યુમિનિયમ 27, સિલિકોન 28, ફોસ્ફરસ 31 અને સલ્ફર 32. ક્લોરીન એક જ અપૂર્ણાંકમાં આપણે લઈ જઈએ 35.5. મિત્રો આ ખાસ યાદ રાખવાના છે. આર્ગોન છે એ 40 છે, પોટેશિયમ 39 છે અને કેલ્શિયમ વન્સ અગેન આપણે એને 40 લઈએ છીએ, કારણ કે એના માસ જુઓ તો ઓલમોસ્ટ બધાના કેવા છે? સેમ છે. આપણે આ ત્રીજા ચેપ્ટરમાં તમે ભણશો કે કઈ રીતે આપણે મેન્ડેલિફ જે આવર્ત કોષ્ટક બને છે એમાં કઈ રીતે આર્ગોન અને પોટેશિયમ છે પોતાની જગ્યા બદલાવે છે. કારણ કે તમે નીચે જાઓ એમ પરમાણુ ભાર વધે છે, પરંતુ આ એક જગ્યાએ શું થાય છે? પરમાણુ ભાર ઘટે છે, 40 માંથી 39 થાય છે. એ શું કામ થાય છે? કારણ કે આવર્ત કોષ્ટકમાં જ્યારે આપણે ગોઠવણી કરીએ છીએ મિત્રો ત્યારે સમૂહને આધારે કરીએ છીએ. અને યાદ કરો આર્ગોન છે એ કેવો છે? નિષ્ક્રિય વાયુ છે, જ્યારે પોટેશિયમ છે એ તો સક્રિય ધાતુ છે, આલ્કલી ધાતુ. એટલે સમૂહ 1 માં મૂકવાનો હતો પોટેશિયમને, અને આર્ગોનને સમૂહ 18 માં મૂકવાનો હતો. તો ફરજિયાત તમારે એની જગ્યા બદલવી પડે એમ હતી. ક્લિયર મિત્રો? તો એને આધારે તમારે યાદ રાખવાનું છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર વ્યવસ્થિત રીતે લખી અને વાંચી કડકડાટ પરમાણ્વીય ભાર 40 સુધી એટલે કે કેલ્શિયમ સુધી ખાસ યાદ રાખવાના છે, કારણ કે સૌથી વધારે તમને યુઝ આવવાના છે. કારણ કે અકાર્બનિક પદાર્થ કોઈ પણ હશે તો એને ઝીરો કરવા સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ આવા જ કોઈ પણ હશે. અને પાછળ ઋણાયનમાં કોણ હશે? તો કાર્બોનેટ એટલે CO3-2 મીન્સ ઓક્સિજન વાળા, સલ્ફર વાળા એવા જ સંયોજનો હશે. તો મિત્રો ખાસ તમારે આટલા યાદ રાખવાના રહેશે. ચલો થઈ ગયું આ પરમાણ્વીય દળની વાત. હવે આપણે વાત કરવાની છે આણ્વીય દળ, કે અણુ ભાર કઈ રીતે શોધવો. પરમાણુ ભાર આવડી જાય તો અણુ ભાર તો કંઈ નથી. ચલો જોઈએ આણ્વીય દળ. મિત્રો આણ્વીય દળ અભ્યાસ કરતા પહેલા એક આપણે ટોપિક અભ્યાસ કરવો પડશે, સરેરાશ પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ અભ્યાસ ખબર પડી ગઈ, પણ યાદ કરો મિત્રો ક્લોરીનનો આપણે 35.5 યાદ છે ને, કંઈક અપૂર્ણાંક લીધો હતો. હવે યાદ કરો પરમાણુ ભાર કહેવાય કોને? ન્યુટ્રોન પ્લસ ઇલેક્ટ્રોનનો જે સરવાળો છે એ છે એ પરમાણુ ભાર તરીકે વર્તે છે. પણ યાદ કરો જોઈએ અપૂર્ણાંક હોઈ શકે? શું ન હોઈ શકે? એનો મતલબ કંઈક તો હશે ને એવું. તો આપણે એ જ અભ્યાસ કરવો છે કઈ રીતે આ અપૂર્ણાંક આવે છે. તો મિત્રો એના માટે એની સાપેક્ષ પ્રચુરતા જોવાની હોય છે. સાપેક્ષ એટલે એકબીજાની સાપેક્ષ છે કે એકબીજાની કમ્પેરિઝનમાં, અને પ્રચુરતા મીન્સ એબન્ડન્સ. એબન્ડન્સ મીન્સ કેટલી માત્રામાં મળી આવે છે એને આપણે કહીએ સાપેક્ષ પ્રચુરતા. તો મિત્રો કાર્બનની વાત કરીએ. હવે કાર્બનની જો વાત કરતા હોય તો કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14 4 સ્વરૂપે મળે છે. તમે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની જો વાત કરતા હોય તો પ્રોટોન બધામાં 6 થશે,
ઇલેક્ટ્રોન બધામાં 6 થશે, પરંતુ ન્યુટ્રોન કેટલા થશે મિત્રો? ન્યુટ્રોન 12 માંથી 6 બાદ થાય 6 થશે, 13 માંથી 6 બાદ થશે એક વધી જાય, અને 14 માંથી 6 બાદ થાય તો એક પાછો વધી જાય, તો 6 7 ને 8 ન્યુટ્રોનની સંખ્યા કન્ટિન્યુ વધે છે મિત્રો. સિમ્પલ જોઈ શકાય છે, પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો સરવાળો છે એ વધે છે. પરમાણુ ભાર કન્ટિન્યુ વધતો જાય છે. હવે સીધી વસ્તુ છે મિત્રો, હું તમને આ એક જ વ્યક્તિ છે એમ કહું છું, 3 અલગ અલગ વેઇટ વાળા એને કપડાં પહેર્યા છે, તો હવે તમારે એને વજન કરવાનું છે, તો શું કરશો? ત્રણેયનું વજન કઈ ભાગ્યા 3 કરશું કે નહીં? યસ, સિમ્પલ એ જ કરવાનું છે. પરંતુ અહીં એક કરતા વધારે સંખ્યા હશે એટલે સાપેક્ષ લેવું પડશે. ફોર એક્ઝામ્પલ તમને સમસ્થાનિક આપ્યા છે કાર્બન 12, 13 અને 14. હવે જો સાપેક્ષ પ્રચુરતા આપી છે, ત્રણેયની એકબીજાની સાપેક્ષે કેટલી માત્રામાં મળી આવે છે એને પ્રચુરતા કહેવાય. જો 98 1 અને કરો એ બધા થઈને કેટલા થશે? 100 થવા જોઈએ. ઓકે, પ્રમાણે દળ આપ્યું છે. પર્ટિક્યુલર કાર્બન 12 નું કેટલું છે? 12 છે. 13 નું 13.00335 છે, અને કાર્બન 14 નું દળ કેટલું છે? તો 14.00317 છે. તો બસ મિત્રો શું કરવાનું છે? કંઈ નહીં, સિમ્પલ ગુણાકાર અને સરવાળા કરવાના છે. ફોર એક્ઝામ્પલ તમે સાપેક્ષ સરેરાશ આણ્વીય દળ જોઈએ છે, તો સરેરાશ પરમાણ્વીય દળ શું કરશું? તો મિત્રો એક દાખલો ગણાવો છો, બાકીના બે જાતે કરવાના રહેશે તમારે. કાર્બન 12 ની વાત કરીએ તો કાર્બન 12 ની સાપેક્ષ પ્રચુરતા કેટલી છે? તો કાર્બન 12 ની સાપેક્ષ પ્રચુરતા છે 98.892, અને એને ગુણ્યા એનો પરમાણ્વીય દળ કરવાનું કેટલું છે? તો 12 છે, પ્લસ શું કરશું? એના પછીના ગુણાકાર એટલે 13 માટે જોવો, એનું પરમાણ્વીય દળ 1.08, સાપેક્ષ પ્રચુરતા 1.108, અને પરમાણ્વીય દળ કેટલું છે? તો 13.00335, પ્લસ શું કરશો? કાર્બન 14 માટે આવડી જાય ને હવે તો કેટલું છે? 2 into 10⁻10 into 14.00317. તો બસ મિત્રો આ રીતે એકદમ સિમ્પલ છે. આ બધાને ગુણાકાર કરો, આનો ગુણાકાર કરો, આનો ગુણાકાર કરો, અને જે રાશિ આવે છે બધાનો સરવાળો કરી નાખો એટલે તમને શું મળશે? સાપેક્ષ પરમાણુ દળ મળશે. કાર્બનનું જે આપણે લઈએ છીએ ને એ મળશે. તો તમે આ રીતે કરશો એટલે આન્સર કંઈક 12.011 એટોમિક માસ યુનિટ અથવા યુનિફાઈડ માસમાં તમને મળી જાય. તો મિત્રો આ શું મળ્યું તમને? સાપેક્ષ પરમાણુ દળ મળ્યું. સાપેક્ષ સેમ ક્લોરીન માટે જોવો જોઈએ. 35 અને 37 બે સમસ્થાનિક છે મિત્રો. એક 75% છે અને એક 25% છે. સિમ્પલ છે, એકનું 35 લઈ લ્યો અને એકનું 37 લેવું પડશે. અત્યારે આપણે એવરેજ લઈએ તો તમે માર્ક કરો તો એક ક્લોરીન 35 અને બીજું છે ક્લોરીન 37. પ્રચુરતા કયો? તો 75 છે અને બીજાની 25% એવું ધારી શકાય. અને ઓમાં જોવા જાવ મોલર દર તો એકનું 35 અરાઉન્ડ છે ને એકનું 37 અરાઉન્ડ છે. તો તમે જ્યારે એવરેજ કરશો 35 અને 37 છે અને 25 ને 30 છે અને ગુણાકાર કરો એટલે એવરેજ તમને 35.5 મળશે. કેટલો આન્સર મળશે? 35.5. એ રીતે આર્ગોન માટે કરશો એટલે 40 તમને આન્સર મળવો જોઈએ. તો એકદમ સહેલું મિત્ર. શું કરવાનું કે ફોર એક્ઝામ્પલ આર્ગોનનો દાખલો ગણવો છે તો શું કરશું? 35.96755 ગુણ્યા 0.337 પછી 37 વત્તા કરીને કરવાનું છે કાઉન્સમાં 37.96272 ગુણ્યા 0.063 કાઉન્સ પૂરો, પ્લસ વન્સ અગેન કાઉન્સમાં 39.9624 ગુણ્યા 99.600 ગુણાકાર કરો. બસ બધાનો સરવાળો કરી નાખો આ રીતે એટલે સાપેક્ષ તમને એટલો થતો સરેરાશ પરમાણ્વીય દળ છે ઇઝીલી તમને મળી જશે. અને આર્ગોન છે તો 40 તમને મળશે. તો સિમ્પલ છે, કાર્બનનું 12 મળશે, ક્લોરીન માટે 35.5 મળશે અને આર્ગોન માટે 40 મળશે. ક્લિયર મિત્રો? તો આ રીતે એકદમ ઇઝીલી તમે બધાના સાપેક્ષ જો હવે તમે અલગ અલગ પરમાણુ દળ હતા બધાના, એકનું 12 હતું, એકનું 13 હતું, એકનું 14 હતું, તો કેટલી માત્રામાં મળે છે અને એનું દળ શું છે એ પણ ધ્યાન આપવું પડશે. તો એ બંનેનો ગુણાકાર કરીએ છીએ બધાનો અને પછી બધાનો શું કરીએ છીએ?
સરવાળો કરીએ છીએ કે ફોર એક્ઝામ્પલ કાર્બન 12 છે તે કેટલી માત્રામાં મળી આવે છે તો બીજા કાર્બનની સાપેક્ષે 98.89% મળે છે એમ કહી શકીએ 98.89% મળે છે અને એનું પરમાણુ દળ કેટલું છે 12 તો એ બેનો ગુણાકાર કરશું પ્લસ 1.108 ગુણ્યા 13.00335 કરશું પ્લસ પાછો ગુણાકાર કોનો લેશું 2 ગુણ્યા 10 ની માઇનસ 10 ગુણ્યા 14.00317 અને પછી આન્સર જે આવશે એ શું આવશે આપણું સરેરાશ પરમાણ્વીય દળ ક્લિયર મિત્રો તો સરેરાશ પરમાણ્વીય દળ ગોતતા પણ હવે આપણને એકદમ ઇઝીલી આવડી જાય યસ તો હવે આગળ વધશું આપણે પરમાણ્વીય દળ બધા પૂરા સાદા તો આપણે જોઈ ચૂક્યા હતા હવે આપણે આ પ્રકારના જોઈએ કે ક્લોરીન શું કામ 35.5 આવતું હતું હવે તમને આઈડિયા આવી ગયો હશે શા માટે 35.5 આવે છે તો ત્યારબાદ આગળ વધવાનું છે હવે કે પરમાણ્વીય દળ શોધતા આવડી ગયા બધી પ્રકારના તો હવે આપણે શું શોધશું એના ઉપરથી આણ્વીય દળ કારણ કે પરમાણુ ભેગા થઈને બને છે અણુ તો પરમાણ્વીય દળ પરમાણુ માટે પરમાણ્વીય દળ હોય તો અણુ માટે હોય આણ્વીય દળ એ તો એકદમ સહેલું છે ચલો નજર નાખીએ આણ્વીય દળ ઉપર મિત્રો એકદમ સહેલું આણ્વીય દળ પરમાણ્વીય દળ જો તમને આવડતું હોય તો ફટાફટ આણ્વીય દળ શોધી શકાય ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝ માટે જોઈએ છે તો ગ્લુકોઝનું સૂત્ર ખબર હોવી જોઈએ C6H12O6 તો ગ્લુકોઝનું તમને સૂત્ર યાદ છે આણ્વીય સૂત્ર શું થાય છે C6H12O6 એનો મતલબ 6 કાર્બન છે તો હવે પરમાણ્વીય દળ તમને આવડે છે કાર્બનનું 12 હોય હાઇડ્રોજનનું 1 હોય અને ઓક્સિજનનું 16 હોય તો બસ એના ગુણ્યા પરમાણુ કેટલા છે એ કરી નાખો એટલે ફોર એક્ઝામ્પલ તમારે આણ્વીય દળ જોઈ છે તો આણ્વીય દળ બરાબર ચલો કાર્બનનું કેટલા કાર્બન છે તો કાર્બન 6 છે એને ગુણ્યા એનું પરમાણ્વીય દળ એટલે કે 12 પછી શું કરશું પ્લસ હાઇડ્રોજન કેટલા છે 12 એને ગુણ્યા એનું પરમાણ્વીય દળ પ્લસ ઓક્સિજન કેટલા છે 6 એને ગુણ્યા એનું પરમાણ્વીય દળ એટલે કે 16 ક્લિયર તો આ રીતે આપણે કરશું તો તમે ઇઝીલી તમે દાખલો ગણી શકો ને તો 12 6 72 કેટલા થાય 12 6 72 12 ગુણ્યા 1 એટલે 12 જ થશે સિમ્પલ અને 16 6 96 થશે 6 ને 4 10 9 ને 1 10 ને 8 18 તો તમને મળી ગયું ગ્રામ પ્રતિ મોલ આણ્વીય દળ કોનું મળે છે ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું થશે 180 ગ્લુકોઝનું આણ્વીય દળ તમને મળે છે 180 ગ્રામ પ્રતિ મોલ ચલો મિત્રો ત્યારબાદ H2O ની વાત કરવી છે ફટાફટ ગણાવવું જોઈએ H2O છે તો સિમ્પલ તમે કહી શકો કે H2O માટે ગણવું હોય તો 2 હાઇડ્રોજન છે એટલે 1 + 1 અને 1 ઓક્સિજન છે એટલે 16 ને 2 18 તમારો આણ્વીય દળ થાય તો 18 ગ્રામ પ્રતિ મોલ CO2 માટે જોઈએ છે CO2 ચલો કાર્બન કેટલા છે એક જ છે એટલે સીધા 12 પ્લસ ઓક્સિજનનું વજન શું હોય 16 કેટલી વાર 2 વાર તો 16 + 16 થશે કે નહીં કાર્બનનું વજન 12 અને 16 ગુણ્યા 32 જનરલી એવી રીતે કરી શકે તો 16 ગુણ્યા 16 + 16 6 ને 6 12 અને 2 14 3 ને 1 4 એટલે કે 44 ગ્રામ પ્રતિ મોલ તમને કાર્બન ડાયોક્સાઇડનો શું મળી જાય આણ્વીય દળ મળી જાય મોલેક્યુલર વેઇટ તો લાસ્ટ મિથેન માટે જોવું છે કાર્બનનું વજન કેટલું હોય 12 હોય હાઇડ્રોજનનું વજન 1 હોય કેટલી વાર છે 4 વાર એટલે 1 એને ગુણ્યા 4 કરી શકાય ને એટલે 4 ને 12 16 ગ્રામ પ્રતિ મોલ ક્લિયર આવું મોટું ઉદાહરણ જોવું છે મિત્રો તો સુક્રોઝ આપણે લઈએ સુક્રોઝ ખાંડ જેને આપણે કહીએ છીએ સુક્રોઝ એટલે ખાંડ શું સૂત્ર થાય ખાંડનું C12H22O11 C12H22O11 મિત્રો તમે જાતે ટ્રાય કરવાની છે જાતે ટ્રાય કરશો કેમ કરશો 12 ગુણ્યા એનું પરમાણ્વીય દળ એટલે 12 જ થશે પ્લસ 22 ગુણ્યા પરમાણ્વીય દળ 1 અને 11 ગુણ્યા પરમાણ્વીય દળ 16 બસ સરવાળો કરી નાખો એટલે તમને 342 તમને ગ્રામ પ્રતિ મોલ શું મળી જશે આણ્વીય દળ મળી જાય તો મિત્રો એકદમ સહેલા છે આણ્વીય દળ કોઈ પણ પદાર્થના શોધવા છે તો એકદમ સહેલા હશે
કોઈ પણ પદાર્થ માટે તમને એક વસ્તુ ખાસ, એનું પરમાણ્વીય દળ આવડવું જોઈએ. તમને કોઈ પણ પદાર્થ છે તો એનું પરમાણ્વીય દળ આવડવું જોઈએ. પરમાણ્વીય દળ આવડતું હશે તો એકદમ ઇઝીલી તમે એનું મોલેક્યુલર વેઇટ ફાઇન્ડ આઉટ કરી શકો. અકાર્બનિકમાં જઈએ આપણે તો સલ્ફ્યુરિક એસિડ તરફ જઈએ, H2SO4. આ ઉદાહરણ આપણે એકાદ બે લઈએ તો હાઇડ્રોજનનું દળ કેટલું થાય? 1, એટલે કે 2 જ સીધા લખી નાખશું, પ્લસ સલ્ફરનું દળ 32 અને ઓક્સિજનનું દળ 16 હોય પણ 16 ગુણ્યા 4 કરવા પડશે ને, તો 16 4 64 થશે કે નહીં? યસ. 4 ને 4 8 પ્લસ 6 ને 3 9 98 ગ્રામ પ્રતિ મોલ તમને સલ્ફ્યુરિક એસિડનું દળ મળી જાય. તો પરમાણ્વીય દળ શોધવું, આવા પરમાણ્વીય દળ તમને આવડે છે તો આણ્વીય દળ શોધવા ખૂબ જ સહેલા પડશે. ક્લિયર મિત્રો? તો કોઈ પણ પ્રકારના તમને આણ્વીય દળ શોધવાના આવે કે છે તો સિમ્પલ રીતે આવડે કે નહીં? યસ. તો આવડી જ જાય. તમને માત્ર પરમાણ્વીય, તેમાં જે દરેક પરમાણુ છે એનું તમને પરમાણ્વીય દળ યાદ હોવું જોઈએ. મિત્રો મેં જે તમને ફર્સ્ટ શરૂઆતમાં જે પરમાણુ દળ લખ્યા હતા એ બધા રાઉન્ડ ફિગરમાં લખેલા છે અને તમે દાખલામાં એ લેશો કોઈ દિવસ ખોટું પડશે નહીં. તમે ઘણી જગ્યાએ જોશો કે એક્ઝેક્ટ તમને કાર્બનનું દળ 12.00 પછી 1 2 3 એવા લીધા હોય છે, એવું આપણે ક્યારેય લેવાની જરૂર રહેશે નહીં. તમારે હંમેશા રાઉન્ડ ફિગરથી લેશો, 100% દાખલો તમારો સાચો જ પડશે, એમાં કંઈ પણ ડાઉટ્સ આવશે નહીં, કારણ કે હંમેશા આપણે રાઉન્ડ ફિગર જ લેતા હોય છે. તો કોઈ દિવસ મિત્રો એવું યાદ રાખવાની જરૂર નથી અઘરા પોઈન્ટ, કારણ કે બધાના પરમાણુ દળ જ્યારે આપણે હાઇડ્રોજનથી કેલ્શિયમ સુધીના જે પરમાણુ દળ લખ્યા હતા, તમે જ્યારે તમારી બુકમાં જોશો તો તમને જોવા મળશે કે પોઈન્ટમાં આપેલા છે, તે પોઈન્ટમાં યાદ રાખવાના નથી, એને રાઉન્ડ ફિગરમાં જ યાદ રાખવાના છે. અને એક જ અપૂર્ણાંક છે આપણે 20 સુધીમાં, એ છે ક્લોરીન 35.5, બાકી બધા છે પૂર્ણાંકમાં જ લખીએ છીએ, એકી બેકી સંખ્યા છે એ યાદ રાખવાની રહેશે. ક્લિયર? તો મિત્રો આ હતું આણ્વીય દળ. તો મિત્રો આ સાથે આપણે આ લેક્ચર નંબર 12 અહીંયા પૂર્ણ કરીએ છીએ. હજી ઘણું બાકી છે મિત્રો. પરમાણ્વીય દળ, આણ્વીય દળ આપણે અભ્યાસ કર્યો છે. હજી આપણે આગળ સૂત્ર દળ શોધવાનું છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે મોલ સંકલ્પના આ ચેપ્ટરનું નામ જ એ રીતે છે કે તમે જ્યારે કોઈ નીટ અને જેડબલઈ માટે જ્યારે અભ્યાસ કરીએ છીએ તો આ ચેપ્ટરમાં શું પૂછાય છે? યસ, મોલ સંકલ્પના. અને કેમેસ્ટ્રીનો કહેવાય બેઝ, કેમેસ્ટ્રીનો બેઝ પાયો છે એ છે મોલ સંકલ્પના. તો મિત્રો નેક્સ્ટ લેક્ચર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. તો મળીએ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરમાં. તો ત્યાં સુધી ગુડ બાય એન્ડ ઓલ ધ બેસ્ટ.